અને મિત્રોને હું આભારું છું અને પછી આપને તો આરામથી કરી દઈશું, પહેલે એકવાર થઈ જાય. અને આ બધાને ખબર છે આજે કેમ ભેગા થયા છીએ. જો આપણા રાજકોટ શહેરના છેલ્લા 1.5 વર્ષથી વોન્ટેડ આરોપી હતા બલી ડાંગર, જેના ઉપર ખૂનની કોશિશ, અપહરણ, મકાન પચાવી પાડવાના, પેરોલ જમ્પ કરવાના વગેરે ગુનાઓમાં વોન્ટેડ હતા. અને અને એના સાગરીતો 3 બીજા સાગરીતો સાથે આજે આપણા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પૂરી રાજકોટ શહેરના જો અમારા પોલીસ સ્ટેશનના પીઆઈઓ, ડી સ્ટાફ પીએસઆઈ એની જો ટીમના સંયુક્ત ઓપરેશન આજે ડીસીપી સુબોધ ઓડેદરાજીના નેતૃત્વમાં થયા જોઈએ, જેમાં પકડાયા જોઈએ. એના પાસેથી આપણાના 2 વેપન મળ્યા છે, 2 પિસ્ટલ છે, આશરે 13 જેટલા રાઉન્ડ છે અને 2 મોબાઈલ ફોન એના પાસેથી મળ્યા જોઈએ. અને બેટી ગાંવ આવે છે આપણા જો ચોટીલા અને આપણા જો હદ રાજકોટ શહેરના હદ છે ત્યાં ગાંવના ત્યાંથી પાટિયા પાસેથી મળે આપણે. એવા ઇન્ફોર્મેશન સમગ્ર વિગત એવું હતી જોઈએ કે છેલ્લા ઘણા સમયથી પોલીસ એના ટ્રેસ કરતી હતી અને આ આરોપી જો સતત આપણા જો લોકેશન ચેન્જ કરતા હતા. જો આપણા જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી અને અલગ અલગ જિલ્લાઓમાં સતત આપણા જગ્યાઓ ફેરવતા હતા. જો છેલ્લા આપણે એને લોકેશન મોરબીમાં મળી અને મોરબીમાં જ્યારે આપણે મળી અને પૂરી એવી ઇન્ફોર્મેશન મળી જોઈએ કે મોરબીમાં કઈ વિસ્તારમાં આ હોઈ શકે છે. એના માટે એવું હતું કે એના સાગરિક છે એક જયપાલ જાડેજા, જો બી આ જમીન વગેરે કબજા કરવાના પ્રકારના ગુનાઓમાં પહેલે બી પકડાઈ ચૂક્યા છે અને આ અવારનવાર એને મળવા જાય છે એવી આપણી પાસે ઇન્ફોર્મેશન હતી. એના હિસાબથી જો ટીમ ક્રાઇમ બ્રાન્ચના ટીમ છુપી રીતે અલગ અલગ જગ્યાઓ પર અમારી લોકો ટીમો રહે, મોરબી પાસે રહે, આજુબાજુ 1-2 લોકો વોચ રાખે કે એના ગાડીના મુવમેન્ટ ક્યાં થાય છે, જો કઈ વિસ્તારમાં ગાડીના મુવમેન્ટ થાય છે. એના એક બ્લેક સ્કોર્પિયો એના પાસે જો યુઝ કરે છે જયપાલ જાડેજા, એના ટ્રેસ કરતાં અમે લોકો મોરબી પાસે પહોંચ્યા અને પછી મોરબીમાંથી જો આ ત્યાંથી નીકળીને જો એના આ લોકોને થોડા બહુ ડાઉટ હતા જો કે કુછ પોલીસના એવા મુવમેન્ટ ચાલી રહી છે, પક્કા ડાઉટ એના નહીં હતા લેકિન કુછ મુવમેન્ટ ચાલી રહી છે અને એના લઈને ત્યાં મોરબીમાંથી જગ્યા આપણા ચેન્જ કર્યા જોઈએ. મોરબીમાંથી જગ્યાઓ ચેન્જ કરી જોઈએ. એના પછી ફરીથી જો એક્સરસાઇઝ અમારા લોકોને ચાલુ થઈ જોઈએ કે આ ગાડી જરૂર આ ફરીથી જયપાલ જાડેજાના કોન્ટેક્ટ થશે અને બીજા થશે. તો એવી આપણને બાતમી મળી કે કુછ વેપનના વ્યવસ્થા કરવા માટે જોઈએ બલી ડાંગરેના સૂચના આપી છે જયપાલ જાડેજાને અને આ વેપનના વ્યવસ્થા કર્યા પછી જો જયપાલ એના આપવા જવાના છે. અને સાથોસાથ એક ગોંડલના એક લગધીર ચુડાસમા કહીને એક વ્યક્તિનું નામ આવે છે, જો કે આ બધા આ કડીમાં બધા લોકોના બીચમાં આ લિંક જેવું કામ કરે છે. તો ત્યાં ગોંડલનું કોઈ સાહેબ એના પાનના ગલ્લો જેવું છે રાખે છે. તો ફરીથી જો આપણા 2 દિવસથી આપણે ઇન્ફોર્મેશન મળી અને 2 દિવસ પહેલાં આ જયપાલ જાડેજા અને લગધીર ચુડાસમા ફરીથી વેપન લઈને એના આપવા ગયા છે. અને એના માટે આપવા માટે જ્યાં ટીમ આપણે સર્ચ કરતી હતી ત્યાં જગ્યા ઉપર જવાની બદલે જો અલગ અલગ જિલ્લાઓમાં ફરતા એવા રસ્તા લઈને આ લોકો એવું નક્કી કરે કે કદાચિત પોલીસ અગર પાછળ હોય તો એવા રસ્તા તમે આવો જેથી આ મિસગાઈડ થાય. તો એવા કરતાં આ જ વિસ્તારમાં આપણા જોઈએ આ ડિલિવરી થઈ જોઈએ. જગ્યા પિન પોઈન્ટ જગ્યા આપણને ખબર નહીં હતી જોઈએ, લેકિન શંકાસ્પદ જગ્યાઓ અમે લોકોને લાગી ગઈ. ફરી ફર્ધર એવું થયા કે આ લોકોને એવું થયા કે બે અભી જૂનાગઢ પોલીસના બી એક આ લોકો ભેગા થઈને એક ઓપરેશન કર્યા. તો અહીંયા બી એક ચર્ચાઓ આ લોકો અંદર થઈ કે ભાઈ અહીંયા બી રાજકોટ શહેર પોલીસ કોઈ મોટા ઓપરેશન કરવા જઈ રહી છે. તો એના માટે દર બીજે 2 દિવસે આપણા જગ્યાઓ તમે ચેન્જ કરતા રહો. ફરી જગ્યા ચેન્જ કરવા માટે આ લોકો આયોજન કરે જોઈએ અને 2 દિવસ ત્યાં રહ્યા પછી જો આજે નીકળ્યા જોઈએ ત્યાંથી સવારે એકદમ પક્કી ઇન્ફોર્મેશન કે આ વિસ્તારમાંથી કોઈ એના પિકઅપ કરવા માટે આવશે જોઈએ. તો ત્યાં પોલીસના ટીમ જો બધા ભેસ પલટીને અને ચૂંકि વેપન એના પાસે હોય તો બુલેટ પ્રૂફ જેકેટ, બુલેટ પ્રૂફ હેલ્મેટ સાથે પૂરી ટીમ અને અધિકારીઓને એના જ માટે રાખવામાં આવેલા હતા. જો કદાચિત એવા કોઈ બનાવ બને છે, જો કોઈ એક્સચેન્જ ઓફ ફાયર હોય તો અધિકારી જો બેટર ડિસિઝન લઈ શકે. એના માટે આ ટીમમાં ફક્ત 4-5 આપણા પોલીસના જવાન હતા ક્રાઇમ બ્રાન્ચના, બીજા કરીબ 15 જેટલા પીઆઈ, પીએસઆઈ અને ડીસીપી શ્રી હતા જોઈએ. અને ત્યાંથી પછી એના ઘેરીનો ત્યાંથી જોઈએ આ પકડા જોઈએ. અને અત્યારે જો પોલીસના ચોપડે આ જો વોન્ટેડ છે અહીંયા એક ખેરડી ગામના અર્જુનભાઈ મચ્છાભાઈ ભરવાડ હતા અને મહેશભાઈ ભુરિયા તરગડિયા ગામ હતા અને જમીન વિવાદમાં એના કિડનેપિંગ થયા હતા. જોઈએ ફાયરિંગ બી થઈ હતી જેમાં 365 આર્મ સાઇડના ગુનામાં વોન્ટેડ હતા. એના સાથે એક બીજા કુખ્યાત એક ક્રિમિનલ છે મહેશ ગમારા,
એના ઉપર ફાયરિંગનો એક બનાવ 307 પેન્ડિંગ હતા. બાકી છે પકડવાના. પેરોલ જમ્પ છે આ બાકી છે. અને એક અહીંયા પંડ્યા હાઉસ ના જગ્યા છે જ્યાં કબજા કરવામાં બી આ વોન્ટેડ 385-87 આઈપીસી જો બળજબરીથી પચાવી પાડવા માટે આ 3 ગુના, પેરોલ 4 અને અત્યારે જો ધરપકડ કરવામાં આવી છે એના આર્મ્સ એક્ટના ગુનાઓમાં જો ધરપકડ કરવામાં આવેલી છે. अब સાથે સાથે જો એવું પણ જાણવા મળે જો અત્યારે એના પૂછપરછ મેં બલી ડાંગરે એવું જણાવે છે આ વેપનને વ્યવસ્થા કાકુ સિંધી છે જો મોહમ્મદ ગોલીના દીકરા છે જો કાકુ સિંધી સદ્દામ ઉર્ફે કકુ સિંધી અને આ મોહમ્મદ ગોલીના દીકરો છે એના દીકરા છે અને એના પાસેથી આ વેપનની વ્યવસ્થા જો કરવા માટે જો આ લોકોના થયા હતા અને ત્યાં વેપન લઈને જયપાલ અને ત્યાં આ બંને લોકો એના આપી આવ્યા હતા 2 દિવસ પહેલાં જો અને આ બધા બી એના લોકેશન એના મુવમેન્ટનો બી પોલીસ પાસે પૂરા એવિડન્સ છે. અને પછી જો બીજી પૂછપરછ બી કોઈ બીજા ગુનાઓ હોય બીજાના સાબિત અને સાથોસાથ ચૂંકી આ ઘણા બધી જગ્યાઓ જો અહીંયા રાજસ્થાન બી ગયા હતા. રાજસ્થાન બાદ ભાવનગર, જુનાગઢ, સરદારપુરા ગામ આવે છે ભેસાણમાં જો ચોટીલા, દુધરાળા ગામ, બાબરામાં આવે છે, મોરબી અને આ બધી જગ્યાઓ રોકાયા છે. કોના એના આશરે જો આપનારો છે જેટલા બી લોકો તમામ લોકોને આ ગુનામાં ધરપકડ કરવામાં આવશે જોઈએ અને એના સાથે સાથે એના ઓર કોણ સગવડ પાડવાના અને બીજા જો કઈ રીતે મદદ કરવાના જાણવા હોવા છતાં કે ક્રિમિનલ છે, વોન્ટેડ ગુનેગાર છે, છતાં જો મદદ કરી છે આ તપાસમાં આગળ જે નીકળશે એના વિરુદ્ધ કાયદાકીય રીતે જો અમે લોકો એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. જયપાલ સિંહના પકડવા માટે ટીમો પૂરી લાગી છે. અત્યારે ઘરેથી ભાગી ગયા છે અને ઘરને બી પૂરા સર્ચ થયા છે જો કાકુ સિંધીને બી ઘરને સર્ચ ચાલુ છે જો અને આ લોકો બધા ભાગી ગયા છે. એના ખબર એવું જ્યારે પડી ત્યારે બધાને સૂચના આ લોકો આપે છે કે જે રીતે તમે જો પહેલે ઘર છોડીને ભાગો બધા લોકો જેટલા લોકો એના સાથે સંકળાયેલા છે છતાં જો પોલીસ એના પાછળ છે કારણ કે જ્યાંથી પકડાય કોઈને કોઈ કંઈ એના લીક એના મળી જોઈએ કે પોલીસ પકડી લીધા છે આ લોકોને તો ત્યારથી આ લોકો ભાગવાના ચાલુ કર્યા છે. જયપાલના ધરપકડ થવાના છે. કાકુ સિંધી આમાં છે આરોપી તરીકે અને લખધીર ચુડાસમા આ 3 નામ અત્યારે જો બલી ડાંગરે બતાવે છે કે આ લોકો અમે વેપન આપ્યા હતા. ત્યાં આ બંને લોકો ત્યાં એના પહોંચતા કરાય છે વેપન. જો એના સ્ટેટમેન્ટ પ્રમાણે બલી ડાંગરના સ્ટેટમેન્ટ પ્રમાણે વેપનને વ્યવસ્થા કરવા માટે જો સદ્દામ ઉર્ફે કાકુ સિંધીના આ લોકો સૂચના આપી. કાકુ સિંધી તરફ વેપનની વ્યવસ્થા થઈ. આ વેપન જયપાલ અને લખધીર આ બંને લઈને જો એના પહોંચતા કરવા માટે 2 દિવસ પહેલાં ગયા અને આપ્યા કારણ કે એના પાસે વેપન હતા નહીં જોઈએ તો 2 પિસ્ટલ છે જો અને 13 જેટલા કારતૂસ છે આ એના આપ્યા. આ જો એના સ્ટેટમેન્ટ પ્રમાણે જો આ રીતે છે. આ લોકો ત્યાં જો ચોટીલા પાસે જઈને આપેલા છે. આ જો જગ્યા છે અત્યારે વધારે જો પૂછપરછ રહેશે આમાં બધા આવશે. હા ચોટીલા પાસે એના કવાય સાહેબ તેના આ લોકો જે એક લાગે છે કે ગેંગ આ બધા ગેંગવાળા છે એના દુશ્મનીઓ છે અને અત્યારે આ લોકોને લાગે છે કે મહેશ ગમારા અને આ લોકો છે કદાચ કોઈ એના ઉપર અટેક કરતા હોય તો એના માટે જોઈએ વેપન જોઈતા આ લોકો હરદમ વેપન તો રાખે છે. જ્યારે વેપન નહીં હોય તો બીજા વેપન ત્રીજા વેપન તો રાખે છે. વેપન સિવાય આ લોકો મુવમેન્ટ નથી કરતા. એના પાસે વેપન હોય છે કે એના ગુનાઓ બી જેટલા બી હતા બધા ફાયરિંગવાળા ગુનાઓ છે. જેટલા એના ભૂતકાળના બનાવો છે બધા જો ફાયરિંગ સાથેના બનાવો છે. હા એના વિરુદ્ધમાં 21 ગુના લેકિન જે તે સમયે બધામાં અટક થયા હતા જો અત્યારે 4માં એક પેરોલ જમ્પ અને 3 ગુના અને અત્યારે જો અમે ધરપકડ કરી છે આર્મ્સ એક્ટમાં અને પછી જો બીજા ગુનાઓમાં એના વારા પર ગોનો ગયા હતા ને હા લોધિકાના હતા. લોધિકા પોલીસ સ્ટેશનના ગુનામાં જેલમાં હતા ત્યાંથી જો જમ્પ થયા હતા પેરોલ જમ્પ. હા અત્યારે આમ સંઘ પકડાશે આમ સંઘ 3 પાસે જો નીકળ્યા જો 2 પાસે પિસ્ટલ 1 પાસે મેગઝીન અને ચોથા પાસે કુછ નહીં હતા લેકિન ચૂંકि સાથે હતા તેના આમ સેક્ટમાં આવી પકડાયા. 3 તો હરદમ લગભગ સાથે રહે છે. બલી, અર્જુન રામભાઈ જડુ અને અર્જુન ભગવાનભાઈ ડાંગર આ 3 આરોપી એવું છે કે જૂના જો કિડનેપિંગ વાળા ફાયરિંગના ગુનામાં બધા વોન્ટેડ જ છે. આ લોકો જૂના સમયથી એક જ ગુના સાથે વોન્ટેડ હતા. આ 3 લોકોના પૂરી ઇન્ફોર્મેશન
તો 6-8 મહિના से વર્કઆઉટ અમે લોકો કરતા હતા, બધી જગ્યાએ આ લોકો સાથે છે એવી ઇન્ફોર્મેશન આવતી હતી, કારણ કે એના કોઈ મુવમેન્ટ નજર નથી આવતા હતા, એવું હતા કે આ લોકો બધા સાથે જ છે, એના સાથે જ છે. સિકંદર એના સાથે મોરબીમાં જો પહેલે 2-3 દિવસ પહેલે મોરબીમાં હતા, તો મોરબીમાં કુછ અમુક ક્રિમિનલો છે ત્યાં, હા, તો મોરબીમાં અમુક જો ક્રિમિનલ છે એના આ બધા બોલે ને ફંટરીઓ જેવું છે, અને આ ત્યાંથી એના શિફ્ટ જારી કરે આ બાજુ રહેવા માટે જોઈએ, ત્યારથી એના સાથે છે આ સિકંદર, 3-4 દિવસ સાથે છે. ને ત્યાંથી કોઈ વ્હીકલ આપણને નથી મળ્યા, જો એક વ્હીકલ છોડીને ગયા ને બીજા લેવા આવવાના હતા, એનો વ્હીકલ નથી મળ્યા કોઈ એના પાસે, ના એના પાસે નથી. આના હિસાબથી કોઈ પ્રાઇવેટ એના આજુબાજુ જ્યાંથી પકડાય એના આજુબાજુ 7-8 કિલોમીટરના રેન્જમાં આ લોકો રોકાયા હતા 2 દિવસ. આ બધા કરશે અમે લોકો ઇન્વેસ્ટિગેશન અભી રિમાન્ડ વગર અમે, અને પછી લેવા કોણ આવવાના હતા આ પછી. नहीं, बेटीना जो अपना गांव है एना बहार जो रोड पासेथी जो है, रोड पर खुला અને अर्ली मॉर्निंग में बनाव है जो है 6:30-7 वागे जो है लगभग अंधेरा हल्का अंधेरा हो ત્યારે અને આ વાડી में रुकाया था, जो वाड़ी है एना भी अपने ना क्या रुकाया था, एक वाड़ी में रुकाया था જ્યાંથી 8-10 किलोमीटर अंदर में आ वाड़ी है, सिटी से राजकोट से बॉर्डर है हमारा लोग. અત્યારે શું છે કે અમે લોકો લઈને આવ્યા સીધા, અને અત્યારે વધારે અમે પૂછપરછ બાકી છે, તો કે બંને લોકો ચાલતા રહે છે. જો અમને પાસે બીજી બી ઇન્ફોર્મેશન ઘણી બધી છે કે આ લોકો જેટલા બી જૂને ગુનેગારો હતા જો ક્યાં ક્યાં સંકળાયેલા છે, અંદર શું એક્ટિવિટી કરે, તો બધી ઇન્ફોર્મેશન છે. અને છેલ્લા 8-10 દિવસમાં જો ઝડપથી એના ઘણા બધા ડેવલપમેન્ટ બી થયા છે આ બધા ગેંગના જો કઈ રીતે સંકળાયા. મોરબીના અમુક ગેંગ સાથે અહીંયાનો ગેંગ કોન્ટેક્ટ કર્યા જોઈએ કે સાથે મળીએ કઈ રીતે કરી, જો ફાયરિંગવાળા બનાવવાના આ બી કहीं ને કहीं સંકળાયેલા છે, જો એના વિજય મકવાનાવાલા છે. તો આ બધા જો ડેવલપમેન્ટ આમાં વધારે થયા, અને લોકો ફ્રિકવન્ટલી મિટિંગ ચાલુ કરે આ બનાવ પછી મળવાના જો ફ્રિકવન્ટલી છે, એના માટે જગ્યાઓ ચેન્જ થવાના ચાલુ થયા. અને પછી પોલીસમાં એવું હોય છે કે સાદા ડ્રેસમાં જાય, અને અમારે ઉપર બી વોચ રાખવામાં આવતી હતી, પોલીસ ઉપર, પોલીસના મુવમેન્ટ ઉપર આવતી હતી જો, જેથી અગર પૂરા પ્રિકોશન નહીં રાખીએ આ લોકોને લાગે કે બીજા ગેંગ છે તો ફાયરિંગ બી થવાની પૂરી શક્યતા હોય. એના માટે જ આ અધિકારીઓને, ફક્ત અધિકારીઓ અને પૂરા બુલેટ પ્રૂફ જેકેટ અને હેલ્મેટ સાથે જ આ ઓપરેશન કરવામાં આવેલા છે. કદાચિત એવું લાગે કે બીજા ગેંગવાળા કોઈ છે અને ફાયરિંગ કરે છે, લેકિન જ્યારે પોલીસ બોલે ત્યારે આ લોકો સીધે સરેન્ડર કરી દે. ના, અહીંયા નહીં હતા જો એના બલીને એવા નહીં હતા કે એના પકડવા માટે, જો એના જે રક્ષણ આપનાર હતા એના લાગતા હતા કે એના પકડવા માટે કોઈ પોલીસ છે, તો એના માટે આપણે ઘરમાંથી તુરંત શિફ્ટિંગ કરી દીધા આ લોકોને એવું હતું કે એના મોરબી પોલીસ એના પકડવા માટે જો કોઈ ચક્રો ગતિમાન કર્યા છે, કોઈ ગુનામાં એના હશે, તો આ ઇમિડિયેટલી એને શિફ્ટ કરી દીધા. લેકિન આ લોકોને વિશ્વાસ નહીં હતા કે એના પકડવા માટે રાજકોટ, કારણ કે એક જો બી ટીમ કામ કરતી હતી જો જેટલા બી દિવસ કામગીરી કરે આ બધા આંદોલન અને બીજા તમામ અધિકારીઓને અહીંયા અમે લોકો રાખતા હતા. ફક્ત બહુ સિલેક્ટેડ જો 3-4 લોકોને પૂરા વર્કઆઉટ કરવા માટે બહાર રહે, અહીંયા હતા નહીં આ લોકો, જો બહાર આ લોકો રહેતા, શહેરમાં રહેતા નહીં હતા, જેથી મુવમેન્ટ અમારા અવર જવર કોઈને ખબર નહીં પડે છે. બાકી તમામ પોલીસને અમે ઇન્ટેન્શનલી બહાર જાહેર જગ્યા બંદોબસ્તમાં જ યુઝ કરતા હતા, જેથી બધા લોકો જો વાત રાખે તો જોવે કે બધા અધિકારીઓ અહીંયા છે. લેકિન અમુક સિલેક્ટેડ એક ઓફિસર અને 2-3 લોકો મુવમેન્ટ માટે પૂરા જો બહાર અહીંયા રહેતા હતા, ચોટીલા બાજુ રહેતા હતા. ને આ લોકોને અમને ખબર હતી જો કે અહીંયા છે, પહેલે જ અમે લોકો જઈને બેસી ગયા હતા, રાત્રેથી બેસી ગયા હતા. લેકિન આમાં શું છે, અંધેરા બી એવું હોય, અંધેરાને બી અમે આવે સીધે દौड़ીએ બધા, અમે કોઈ હોય તો અંધેરામાં ભાગી જાય, કોઈ આપણે પછી મળે. પૂરી બાતમી એકદમ ચોક્કસ હતી. નહીં એવું નહીં હતા, આવે ઉતરે જતા રહે, જબ તક કોઈ માના સમજવું જો વ્હીકલ અમે એક પકડવા અમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે તો બધા એના જવાબમાં બધા આવી જવાના. માણસ ખરેખર આ છે કે નહીં, क्योंकि घણા બધા ગામોમાં તો અર્લી 5 बजे से मूवमेंट चालू થઈ જાય છે, પુષ્કળ મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે. 5-5:30 વાગે ત્યાં ખેતોમાં મૂવમેન્ટ થઈ રહ્યા છે, પાણી નાખવા માટે મૂવમેન્ટ થઈ રહ્યા છે. તો આપણે કન્ફર્મ હોવા જોઈએ ને કઈ વાહનમાં કોઈ ખરેખર આપણા ટાર્ગેટ છે કે નહીં જોઈએ, એના માટે. અને આ બધા વાહન કોણ લેવા આવે બધા આવી જશે, આ તો ઇન્ટ્રોગેશનમાં આવી જશે.
ગુનેગારો તો કુછ બી બોલે છે ને, તો બોલે આપણે તમે આ બધાને અહીંયાને તો ખબર છે ગુનેગારોના, આ બધા કેવા ગુનેગારો તો શું કરતા હતા જોઈએ, આક્ષેપ તો કોઈ બી કરે કરતા જ હોય છે આપણે, તો બધા ઉપર આ લોકોને કામે છે આક્ષેપ કરો, પ્રેક્ટિસ બી એવું છે બધા આક્ષેપ કરો, પોલીસ એમ કરશે પોલીસ તેમ કરશે, આક્ષેપ કરીને પછી જો આ લોકો આપણા એલબી ઊભા કરતા હોય છે, આની બધા લોકો કરે છે. થેન્ક યુ બેટા. હા આ બધું થઈ જાય ને, આ બધા મળી ગયા આપણે પ્રિન્ટ આઉટ. આવી ગયા ભાઈ. પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. રાજકોટ પોલીસ કમિશનરે કઈ રીતે બલિડાંગરને સંયુક્ત ઓપરેશન દ્વારા ઝડપી લેવામાં આવ્યો તે વિશે પણ માહિતી આપી. ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી બલીને ટ્રેસ કરતી હતી તે વિશે પણ માહિતી અપાઈ. તો આ સાથે કઈ રીતે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજકોટ પોલીસને આ સફળતા મળી છે તે વિશે પણ આ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવામાં આવી. આ સાથે કયા કયા સાગરીતો તેની સાથે સંકળાયેલા છે, તે કયા કયા લોકોની સંડોવણી આમાં હોઈ શકે છે તે વિશે પણ આગળ તપાસ કરવામાં આવશે તેવી પણ રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે માહિતી આપી છે. તો લોકેશન પણ ટ્રેસ કરાયા હતા અને આખું સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બલિડાંગર સહિત તેના સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. તો આ સાથે બલિડાંગરે થોડા જ સમય પહેલા પોતાના પર ખોટા આરોપો ઘડીને તેને ફસાવવામાં આવી રહ્યો છે તેવા પણ આક્ષેપો પોલીસ પર કર્યા હતા. ઓકે સર. રાજકોટ શહેરના સૌથી વોન્ટેડ ક્રિમિનલ બલી ડાંગર આજે 3 આરોપ આપણા સાગરીતો સાથે પકડાયા છે, જેના જો રાજકોટ સિટી પોલીસ ડીસીપી શ્રી અને એના જો ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનોના ચુનંદા અધિકારીઓના ટીમે પકડી પાડેલ છે બેટીગાંવ નજીકથી, જેમાં એના પાસેથી જ્યારે આજે અર્લી મોર્નિંગ ધરપકડ કરવામાં આવી 2 પિસ્ટલ અને 13 જેટલા કાર્ટ્રીજીસ એના પાસેથી મળેલા છે, 2 સિમ કાર્ડ મળેલા છે અને આ ગુનેગાર 21 જેટલા ગુનાઓમાં પહેલે બી એના કરી ચૂક્યા છે. આ 21 ગુના પછી જો આ 30/6/2015ના રોજ લોધિકા પોલીસ સ્ટેશનના ગુનાના કામે જો નામદાર હાઈકોર્ટમાંથી આ પેરોલ પર આવ્યા અને પેરોલ જમ કરીને પછી જો બીજા જો ક્રાઇમ સિરિયસ ક્રાઇમોના શરૂઆતો કરી જોઈએ, જેમાં એક કિડનેપિંગના અને ફાયરિંગ કરીને કિડનેપિંગ લઈ ગયા જમીન બાબતમાં, પછી બીજા એક એના સામેના જે ક્રિમિનલ હતા એના જો મારવા માટે આ લોકો ફાયરિંગ કરી, જેમાં 3-7